આયરની દીકરી બોલે એક ગરાહિયાને કાગળ લખે જીભના માનેલ ભાઈને નવઘણને શું કહે છે તોય તરકાન મું પર નજર તાકીન વચન કફરા દેવ દે જુલમી હાંભળીને બોલતા હલરાય હું થડકી રદે વાદો આ કાનભા આજે રાજીભાઈ આવન રાત તરકાન મું પર નજર તાકીન વચન કફરા દેવ દે આ સરવૈયાના બધા અત્યારે આ કોથળા ચલવે છે ને એ દેવાજ બાપા માટે આજ ઓળખોળ છે કે અમારા કુળને જેમણે હાચવું હોય એના માટે સરવરિયાઓ આ બધા ગાંડા થયા છે આજ ગોળ કરવા માટે જયરાજભામાં એટલા માટે હા મામો હા તરકાન મું પર નજર તાકી વચન એ કફરાવ દે જુલમી હાંભળીને બોલ દાખલ રાય હું થડકી રદે આ સરવૈયા સાહેબ આ હીર બાળા એકલી મૂંઝાય છે મારી મતી નરપતિ હોરઠ તણા નવઘણ ભેર કર જય ભૂપતિ હા બાપુ હા હા વનરાજસિંહભાઈ હા કાનભા ખમા ખમા સરવૈયા तो मान जे जाहल मरी ई पाप ने उपकार में हवे छे तने जो छत्रपति नरपति होरठ तना नवघण भेर कर जय भूपति आवन रात हर भैया हाँ मामो हाँ સુડાસમાં હોય સરવૈયા હોય બધાય રાસ છે આ હા એટલા માટે વાહ રવિરાજભાઈ બધું જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાજ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટા ધરતણી બેટી ધૂરજ તૂટી ગઈ ધ્રુજતી નરપતિ હોરઠ તણા નવગણ બેર કર જય ભૂપતિ હા રવિરાજભાઈ હા સુડાસમાં હા સુડાસમાં હા સુડાસમાં કાનભા મામો હા વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો હોય તો વધુ જાણ
હો બાપુ. સહોદર ભાઈ મારો હણ્યો તું કારણ હસી જનની એ કચરી આંખ જેની કામણી કમરે કસી. આહા ઉભો સહોદર ભાઈ મારો હણ્યો તું કારણ હસી જનની એ કચરી આંખ જેની કામણી કમરે કસી. ગીત ગાતી હતી નરપતિ સોરઠ તણા નવ ઘણ ભેર કર જાય ભૂપતિ. રાજુ મામા બાપુ 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 બાપુ. અવધી મહિના તીનની મેં સીધ મહી બદશે ગરીબી રાગ બદવી દી જશે તો માનજે જાહલ મરી. છત્રપતિ નરપતિ સોરઠ તણા નવ ગણ ભૂપતિ. આહા અને છેલ્લે બે કડી મને ફરમાઈશ આવી છે બે વાર એટલા માટે કે દેવાત બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારા ને ખરગની ગાદી અને મારાની ખાવ બરબાદી દેવાત બોદરના. આહા બરબાદી. હા જય હો. આહા આહા કડી સાંભળજો આવશે કારણ હા રાણી તું થાશ માં દુઃખ
ભેળા વાલબાઈ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેળા વાલબાઈ ને ભીમો પાછું એમ વાહ મામા એ ફરીવાર આ વંશમોર આ કડીનું કહે છે એટલે સાંભળજો. હવતીબાઈ એટલે હોનબાઈ હૈરાણી ચિંતામાં રાતે એક દી નીંદર નહોતી આવતી. એને એમ કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો કે અવળી અવનીમાં તો નહીં ગયો હોય ને ક્યાંક. નીંદર આવી ગઈ અને નીંદરમાં આવી રાજપૂતાણી. હા હા સોમલદેવ પરમારો હા હા જુનાણાની એ જોગમાયા જેવી રાજપૂતાણી આવી અને નવઘણના માઈ આવીને ઉગાના માને કીધું. શું કીધું આ કડી સાંભળજો. આઈ રાણી તું એ જીથાશમાં દુખી તારો ઉગો માણે સાથ. મારો 6 મહિનાનો મેં તને મોકલ્યો પણ હું સતી થઈ ત્યાં બેઠી છું. મારા દીકરાને તે હાંસવો તારા દીકરાને મેં હાંસવો છે. આઈ રાણી તારો ઉગો માણે સાથ. અને સ્વર્ગ રૂડું લાગે છે અત્યારે. કારણ શું કે અહીંયા ત્યાં સુની નથી સ્વર્ગની સીમો. સ્વર્ગની હિમડિયું પણ સુની નથી આજ રૂડી લાગે છે. કારણ ઈ કે ભેણા વાલબાઈ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેણા વાલબાઈ ને ભીમો એવા જ ગોદરના સાગરદાનભાઈ બહુ મીઠડો ગાયક બહુ સરસ ગાય છે. એ આખું ગીત તો ગાય પણ મને રહેવાતું નથી એટલે એક કડી ગાઉં. અહીંયા બધાય બેઠાના માટે જેની જે કુળદેવી હોય એના માટેનું આ ગીત. હા રા હોય બધાય સરવૈયા સુડા સમય અને માં ખોડિયા લાગે. કોઈને માં ભગુડાવાળી મોગલ દેખાય કોઈને ચામુંડા દેખાય. હવની કુળદેવી માટે આ ગીત મામા મારું લખેલું છે પણ બહુ સરસ સાગરભાઈ ગાયું છે અને ખૂબ બધા આજે સાંભળે છે એટલે એક કડી જાગે છે રે હાજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે. ડગો ડગ આઈ લાગે છે તારી કૃપાથી વંથડા કાપ્યા સનાતન ધર્મ